અમદાવાદના શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાં સાયબર ક્રાઇમે હાઇબ્રિડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા છે. અલગ અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા, જે દેશના અલગ અલગ જિલ્લામાં જવાના હતા, પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઇમે તેને ઝડપી પાડ્યા છે. આ પાર્સલ કોને અને ક્યાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. આજનું યુવાધન ડ્રગ્સ અને ગાંજાના રવાડે ચડી ગયું છે, તેને લઈને પોલીસ પણ ખાસ મુહિમ ચલાવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામાં આવે છે. સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે ફોરેન પોસ્ટ ઓફિસમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને પોલીસે રેડ કરી પાર્સલ તપાસ્યા તો સામે આવ્યું કે તેમાં હાઇબ્રિડ ગાંજો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈ એફએસએલની મદદ પણ લીધી છે. અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વિદેશી દેશોથી ડાર્કનેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી શંકાસ્પદ પદાર્થ અને મૂળ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા. એ દરમિયાન એની તપાસ કરતાં આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ્સ આવેલા છે, જેના અનુસંધાને કાલે અમે એક રેડ કરી હતી અને આ પાર્સલ્સમાં જે રેડ દરમિયાન જે ચકાસણી કરી એમાં 37 પાર્સલ્સ હતા, જેમાં હાઇબ્રિડ ગાંજા પદાર્થ મળ્યા હતા અને એની જે કુલ જે પંચનામું કર્યું એ પ્રમાણે કુલ વજન એનું 1 કિલો 670 ગ્રામ છે, જેની કિંમત 1 કરોડ 70 લાખ જેવી છે અને આ અલગ અલગ દેશોથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા પાર્સલ્સ. આ પાર્સલ જે છે એ કપડાના એમાં ખિલોના છે, ટેડી બેર છે, ખાવાની ચીજ વસ્તુ જેમ કે ચિપ્સના પેકેટ છે એમાં કર્યા હતા. પછી એલઈડી સ્પીકર છે, ઇવન આપણે જૂતા છે, શૂઝ છે, હીલ્સવાળા શૂઝ છે, એવા બધા અનેક પ્રકાર તરીકે એને પેકેજ કરવામાં આવ્યા હતા, જેથી એની ખબર પડે નહીં અને સ્ક્રીનિંગ દરમિયાન એ પેલું થઈ જાય. પણ આપણે કસ્ટમ વિભાગના સહયોગથી અને એમની મદદથી અને પોલીસ વિભાગ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરીને આનું પર્દાફાશ કરવામાં આવ્યું હતું. આ અલગ અલગ દેશો જેમ કે મૂળ મેક્સિમમ પાર્સલ જે હતા એ ગ્રેટ બ્રિટન યુકેથી અને યુએસથી મંગાવવામાં આવ્યા હતા. એ સિવાય સ્પેન અને થાઇલેન્ડથી પણ મંગાવવામાં આવ્યા હતા આ પાર્સલ. આ બધા તમામ પાર્સલ પર એડ્રેસીસ અને નામ મળ્યા છે, પણ જેમાં આગળ અમે તપાસ કરીશું કે સાચા એડ્રેસ છે કે ખોટા છે અને એ તપાસમાં આગળ નામ જે ખુલશે એ દરમિયાન આપણે આ જાહેર કરીશું. એડ્રેસ કઈ કઈ જગ્યાના મળી આવે છે? અમદાવાદના છે, અમદાવાદની બહારના છે, ગુજરાત બહારના કઈ રીતના એડ્રેસ? મેક્સિમમ પાર્સલ છે અમદાવાદના છે, એ સિવાય સુરતના, દીવ, દમણ, રાજકોટ, વાપી આ તમામ શહેરોના પણ પાર્સલ મળવામાં આવ્યા છે, પણ મૂળ મોટાભાગના પાર્સલ અહીંયા અમદાવાદ શહેરના છે. કુલ 37 પાર્સલ મળ્યા છે, જેમાં આપણે એક ઇન્સ્પેક્ટર અને 13 જણની ટીમ આપણે લગાવી હતી અને એ સાથે સાથે કસ્ટમ્સના વિભાગની પણ ટીમ હતી અને પોસ્ટલ વિભાગની પણ ટીમ હતી અને એમના એફએસએલ અધિકારી પણ ત્યાં હાજર હતા. અમારે બાતમી અનુસંધાને થોડાક શંકાસ્પદ પાર્સલની અમારી પાસે ડિટેલ હતી, જેમાં ઓનલાઈન માધ્યમથી શંકાસ્પદ વસ્તુ મંગાવી હતી. એ દરમિયાન તપાસ કરતાં અમને જે પાર્સલ્સ મળ્યા હતા, કુલ 37 પાર્સલ્સ જે છે એ તપાસ કર્યા હતા અને જેમાં એફએસએલ અધિકારીની હાજરીમાં જે શંકાસ્પદ વસ્તુ હતી એ ગાંજો છે એ મૂળ આમાં તપાસ દરમિયાન આવ્યું હતું. એ અમે હજી તપાસ કરીએ છીએ. અલગ અલગ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા, તો એ તપાસ અમે આગળ કરીએ છીએ. એ અમે તપાસમાં આગળ જાહેર કરીએ. એ અમે તપાસમાં પણ એ પણ જોઈશું કે જે અગાઉ જે કેસ કર્યા છે એમાં કોઈ લિંક પ્રસ્થાપિત થાય છે કે નથી. ખાસ કરીને આ લોકો જ્યારે ડાર્ક વેબનો ઉપયોગ કરતા હોય તો પોલીસથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખતા હોય છે, કઈ રીતનું પેકિંગ હોય છે કે જેથી કરીને પોલીસને કે અન્ય કોઈ જે પોસ્ટ ઓફિસના કર્મચારીને શંકા ન જાય? સૌથી પ્રથમ જે આ લોકો ટેકનિક યુઝ કરે છે ડાર્ક વેબની કરે છે, કારણ કે ડાર્ક વેબની માહિતી મળવું અઘરું છે. કોઈ પણ સેન્ટ્રલ એજન્સી હોય કે વિદેશની પણ કોઈ પોલીસ એજન્સી હોય એ માહિતી શોધવા અઘરી પડે છે. બીજું આ લોકો ડમી નામનો ઉપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર જે અકાઉન્ટથી આ લોકો ઓર્ડર કરતા હોય છે એ પણ ફેક અકાઉન્ટ હોતા હોય છે.
પછી જે એડ્રેસ પર મંગાવતા હોય છે એ પણ ઘણીવાર સાચું હોય છે અને ઘણીવાર નથી હોતું, પણ એમના નજીકના કોઈ સંબંધી કે એવા જગ્યાના હોતા હોય છે જે તપાસ દરમિયાન આપણે એ ચકાસણી પણ કરતા હોઈએ છીએ. અને ચોથી વસ્તુ કે આ લોકો બહુ નાની માત્રામાં મંગાવે છે અને અલગ અલગ ચીજ વસ્તુઓમાં મંગાવે છે, જેમ કે ચિપ્સના પેકેટ છે, નાચોસના પેકેટ છે, એમાં મંગાયા છે, કપડામાં મંગાયા છે, ખિલોના જે છે બહુ જ કોમનલી ઉપયોગ થાય છે, ખિલોનાની અંદર પેકેજિંગ કરીને મંગાવતા હોય છે. પછી આપણે કપડાની અંદર અને ઇવન LED સ્પીકર કે જૂતા એની અંદર પણ આવે છે અને બહુ ઓછી માત્રામાં આવે છે, જેથી કસ્ટમ્સ વિભાગ કે પોલીસ દ્વારા આ રેડારમાં ન આવે ને પકડાય નહીં. તો આ બધી વસ્તુઓ એ લોકો કમ્બાઈન કરીને આ બધા પાર્સલ્સ મંગાવતા હોય છે વિદેશથી. ખાસ કરીને કેટલા સમય ઇન્ડિયામાં જે ગાંજો હોય છે એના કરતાં કઈ રીતે અલગ હોય છે? વધુ સ્ટ્રેન્થ હોય છે, શું હોય છે? એ સિન્થેટિકલી વધારે પોટેન્ટ હોય છે, એની સ્ટ્રેન્થ પણ વધારે હોય છે અને એ બહારના માધ્યમથી એ પ્રોડ્યુસ કરતા હોય છે, એટલે એને હાઇબ્રિડ કહેવાય છે. અને વિદેશના જે હોય છે એમાં આપણે જોયું છે કે પોટેન્સી વધારે હોતી હોય છે. બાકી આમાં કેટલી ચકાસણી દરમિયાન નીકળશે આપણે FSL અધિકારીની અભિપ્રાય લેવાના છે આમાં. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના અનેક વખત કિસ્સાઓ સામે આવ્યા છે. 2 કેસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ કરવામાં આવ્યા છે. અગાઉ સરખેજ પોલીસ દ્વારા બોપલમાંથી એક આખી હાઇબ્રિડ ગાંજાનું ઉત્પાદન થતી એક લેબ મળી આવી હતી. કયા પ્રકારનો આ વર્ગ છે કે જે આ ગાંજાનું સેવન કરતો હોય છે અને ડિમાન્ડ ખાસ કરીને કયા પ્રકારના વર્ગની અંદર જોવા મળતી હોય છે? જે આ છે મોસ્ટલી યુથ અને મિડલ એજ ગ્રુપમાં આનું સેવન વધારે કરવામાં હોય છે, ડિમાન્ડ વધારે હોય છે. અને આની જે ઇઝીલી જે આ મળી જાય છે, ખાસ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જે મળે છે એના લીધે આનો ઉપયોગ પણ વધારે થઈ રહ્યો છે. આનું વેચાણ ઓનલાઈન બંધ કરવા માટે આપણે કોઈ સાયબર ક્રાઇમ દ્વારા કોઈ પ્રોસેસ કરવામાં આવશે કે કેમ? એનું વેચાણ આપણે જાહેર પ્લેટફોર્મ પર તો ઓપનલી થતું નથી. જ્યારે પણ આપણે સોશિયલ મીડિયા અકાઉન્ટ જે મળતા હોય છે, અમે સતત એનું સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરતા હોય છે કે એવા કોઈ પણ અકાઉન્ટ હોય જે આ સબસ્ટન્સ કે કોઈ પણ ઇલીગલ સબસ્ટન્સનું વેચાણ કરતા હોય છે, તો અમે એ અકાઉન્ટ બંધ કરવા અને એની તપાસ કરતા હોઈએ છીએ. એ સાથે સાથે અવેરનેસની પણ આપણે કામગીરી કરી રહ્યા છે કે જેથી આનું ઇન્ટરનેટ પર ઉપયોગ જે છે એ ઓછો થાય. ખાસ કરીને અમદાવાદના કેટલાક એડ્રેસ મળી આવે છે, કયો વિસ્તાર જે ત્યાં પર્ટિક્યુલર આ પાર્સલો મોકલવાના હતા? એક વિસ્તાર આપણે ન કહી શકીએ, અલગ અલગ એડ્રેસ છે. આગળ જઈને આપણે જે ચકાસણી કરીશું એમાં જ 100% આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી કયા વિસ્તારમાં મોટા ભાગના પાર્સલ્સ ડિલિવર કરવાના હતા. એ જ આપણે ન કહી શકીએ કે પૂર્વ છે કે પશ્ચિમ છે, કારણ કે બંને વિસ્તારમાંથી આપણને એડ્રેસ મળ્યા છે. એ ચકાસણી કરીને કે સાચા